ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. પાઠ 12 ઘર્ષણ સ્વાધ્યાયના પ્રશ્નના જવાબની સમજ મેળવી લીધી છે. આજે વાત કરીશું વધારાના પ્રશ્નના જવાબની. વિદ્યાર્થી મિત્રો, તમે નોટની અંદર પ્રશ્નના જવાબ લખતા રહેજો. એટલા માટે કહું છું કે હવે જાન્યુઆરીના એન્ડમાં આપણી વિજ્ઞાનની પરીક્ષા આવશે. જે રીતે લાસ્ટ મંથમાં તમે ગણિતની એક્ઝામ આપી હતી, એવી જ રીતના ફરી પાછી 25 માર્કની યુનિટ ટેસ્ટ આપણી વિજ્ઞાનની આવવાની છે. તો તમે આ પ્રશ્નના જવાબ નોટમાં લખતા રહેજો કે જેથી કરીને તમારી પાસે વાંચવા માટે સ્વાધ્યાયના અને વધારાના પ્રશ્નના જવાબ નોટમાં લખેલા હશે તો જ તમે વાંચી શકશો. નહીં તો શેમાંથી વાંચશો તમે? બરાબર? કારણ આ બધા જ પાઠ મેં આગળ પણ ચર્ચા કરેલી છે કે જે તમે શીખો છો અથવા તો જે પણ પાઠની સમજ છે ફરી પાછી 9મા ધોરણની અંદર તમને આ બધું જ કામ લાગવાનું છે. એટલે તમે વિડીયો જોઈને પ્રશ્નોના જવાબ જે છે તે નોટમાં લખવાનું રાખો. પહેલાં વાત કરીએ આપણે ટૂંકમાં પ્રશ્નના જવાબ, અથવા તો એક વાક્યમાં કે પછી વિકલ્પમાં પણ પૂછાઈ શકે, ખરા ખોટામાં, ખાલી જગ્યામાં પણ આવી શકે. તે પ્રકારના ટૂંકમાં પ્રશ્નના જવાબ છે. જેમાં પહેલો પ્રશ્ન છે, ઊંજણ એટલે શું? તો ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંજણ કહે છે. જે આપણે પેલા હિંચકાના કડાની અંદર વાપરીએ છીએ ઊંજણ તેલ, તેને ઊંજણ કહેવાય. તો એ શું કરે છે? ઘર્ષણ ઓછું કરવા માટે વપરાય છે. એ પદાર્થ ઊંજણ તરીકે ઓળખાય છે. બીજું છે, ઘસડાવવું એટલે શું? તરલમાં ગતિ કરતી વસ્તુઓ પર તરલ દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળને ઘસડાવવું કહે છે. તરલ ઘર્ષણ યાદ કરો. આગળના તમે વિડીયો જોયા હશે તો તમને દરેકે દરેક ઘર્ષણના વિડીયો મેં તમને બતાવેલા છે અને એની સમજ ખૂબ સરસ રીતે આપેલી છે. તમે વિડીયો જોશો જ નહીં તો તમને આ શબ્દના અર્થ અથવા તો સમજ ખબર પડશે નહીં. એટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. એટલે ઘસડાવવું કોને કહેવાય? તો તરલમાં ગતિ કરતી જે વસ્તુઓ છે એ તરલ દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળને આપણે ઘસડાવવું કહે છે. ત્રીજો પ્રશ્ન છે, તરલ એટલે શું? એટલે કે જે વહી શકે તેને તરલ કહે છે. હવે તમને યાદ આવી ગયું હશે, તરલ એટલે માછલીનો આકાર, ધારારેખીય રચના. આગબોટ છે, હોડી છે, સ્ટીમર છે, આ બધા તરલ ઘર્ષણ કરે છે. તો તરલ શું છે? કે જે વહી શકે છે તેને તરલ કહેવાય. ચોથો પ્રશ્ન છે, લોટણ ઘર્ષણ બળ એટલે શું? તો લોટણ ઘર્ષણ બળ એટલે જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે. ગરગડીવાળા પૈંડાવાળી સુટકેસ યાદ કરો. જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધાતા બળને લોટણ ઘર્ષણ બળ કહે છે. પાંચમો પ્રશ્ન છે, તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર શેના પર રહેલો છે? આપણે પાઠમાં ચર્ચા કરી જ છે. તો તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર મુખ્યત્વે 3 વસ્તુ પર રહેલો છે. જેમાં પહેલી છે વસ્તુની તરલની સાપેક્ષે ગતિ, એટલે કેટલી ઝડપથી એ ગતિ કરે છે. બીજું, વસ્તુનો આકાર, અને ત્રીજું છે તરલના પ્રકાર. આ 3 મુખ્ય વસ્તુ પર એ આધાર રાખે છે. છઠ્ઠો પ્રશ્ન છે, બે વસ્તુઓનું જોડાણ એટલે શું? બે વસ્તુઓનું જોડાણ એટલે શું? આકૃતિ સાથે સમજ આપેલી છે એટલે યાદ કરો. બે વસ્તુ એટલે ખાંચા ખાંચા એકબીજામાં ભરાઈ જાય એને આપણે જોડાણ કહીએ છીએ. તો એક વસ્તુની જે સપાટીના ખાડા ટેકરાઓ જે છે તે બીજી વસ્તુની સપાટીના ટેકરાઓ અથવા તો ખાડામાં ભરાઈ જવાની પ્રક્રિયાને વસ્તુઓનું જોડાણ કહે છે. આપણે બૂટ ચંપલના તળિયામાં ખાંચા ખાંચા છે, રોડ પણ ખરબચડો છે, એટલે ખાંચા ખાંચામાં એક સપાટીમાં બીજી સપાટી શું થાય છે? ભરાઈ જાય છે. અને આ ભરાઈ જવાની ઘટનાને આપણે બે વસ્તુઓનું જોડાણ કહીએ છીએ. પ્રશ્ન 7 છે, સ્થિત ઘર્ષણ બળ કોને કહેવાય છે? કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. ટેબલ એક જગ્યા ઉપર સ્થિર છે, તમે બળ લગાડીને એને ગતિમાં લાવો છો તો એ શું છે? સ્થિત ઘર્ષણ બળ. 8મો પ્રશ્ન છે, સરકતું એટલે કે સ્લાઇડિંગ ઘર્ષણ બળ એટલે શું?
કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલ પદાર્થને અચળ ઝડપથી ગતિમાન રાખવા માટે જરૂરી એવા બળને સરકતું ઘર્ષણ બળ કહે છે. 9મો પ્રશ્ન છે, સાયકલમાં સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં ફેરવવા માટે શાનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવે છે? બે પ્રશ્ન એકસાથે છે, સમજજો બરાબર. સાયકલની અંદર સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં ફેરવવા માટે શાનો ઉપયોગ અને કઈ જગ્યાએ કરવામાં આવે છે? તો જવાબમાં લખીશું આપણે, સાયકલોમાં સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં ફેરવવા માટે બોલ બેરિંગનો ઉપયોગ કરવામાં આવે છે. પાઠની સમજ આપી ત્યારે મેં તમને વિડીયો પણ બતાવેલો, અને ગોળ બોલ બેરિંગનો ઉપયોગ જે છે એ તમે જોયું છે કે સાયકલની અંદર એ બોલ બેરિંગનો ઉપયોગ કરવામાં આવે છે. સાયકલની ધરી એટલે કે જે પેલું સ્ટીલની તમારી આખી રીમ છે, એ રીમની વચ્ચેનો ભાગ એ ધરી છે. તો સાયકલની ધરી અને કેન્દ્રની વચ્ચે કરવામાં આવે છે. કઈ જગ્યાએ? તો સાયકલની ધરી અને બરાબર એનું મધ્યમાં કેન્દ્ર છે ત્યાં આગળ એનો ઉપયોગ કરવામાં આવે છે. 10મો પ્રશ્ન છે, ઘર્ષણ ઉદ્ભવવાના મુખ્ય બે કારણો જણાવો. તો ઘર્ષણ ઉદ્ભવવાના મુખ્ય બે કારણમાં પહેલું કારણ ભૌતિક સંપર્કમાં રહેલી સપાટી પર રહેલા સૂક્ષ્મ અનિયમિતતાઓ. અનિયમિતતાઓ જેટલી વધારે હશે એટલે કે ખરબચડાપણું જેટલું વધારે હશે તેટલું જ ઘર્ષણ બળ વધારે લાગશે. યાદ રાખજો. ફરી વખત, ભૌતિક સંપર્કમાં રહેલી સપાટી પર રહેલા સૂક્ષ્મ અનિયમિતતાઓ. બીજું ઘર્ષણ બળ શેના કારણે ઉદ્ભવશે? સપાટી પર લાગતું દબાણ. એટલે બે વસ્તુ યાદ રાખવાની છે તમારે, સૂક્ષ્મ અનિયમિતતા અને બીજું દબાણ. હવે વાત કરીશું વૈજ્ઞાનિક કારણોની સમજ. તો પહેલું કારણ છે, ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવામાં આવે છે. તમે ક્રિકેટ જોતા જ હશો અને કદાચ કેટલાક વિદ્યાર્થી મિત્રો ક્રિકેટ રમતા પણ હશે. ઘરમાં બેટ હશે તો બેટનું જે હેન્ડલ છે એ ખરબચડું કેમ રાખવામાં આવે છે? તો કારણમાં લખીશું આપણે, કારણ કે ક્રિકેટ બેટનું હેન્ડલ જે છે એ ખરબચડું રાખવાથી હેન્ડલ અને હાથ વચ્ચે ઘર્ષણ બળ વધે છે. યાદ રાખજો, હેન્ડલ તમે હાથમાં પકડો છો એટલે એની પકડ મજબૂત બનશે અને સાથે સાથે હાથ અને ક્રિકેટના બેટનું હેન્ડલ એ બંને વચ્ચે ઘર્ષણ બળ વધશે. આથી હેન્ડલની પકડ મજબૂત બને છે અને તેથી જ ક્રિકેટ બેટનું હેન્ડલ જે છે એ ખરબચડું રાખવામાં આવે છે. બીજું કારણ છે, બૂટ ચંપલના તળિયા એટલે કે નીચેનો સોલનો ભાગ એનો લાંબા સમયના વપરાશ બાદ ઘસાઈને લપસણા બની જાય છે. લોબીમાં કરો છો ને તમે ઘણી વખત બૂટની સાથે લોબીમાં ઘસડો છો, કરો છો ને આવું કામ? ઘણા વિદ્યાર્થીઓ કરે છે, ખાસ કરીને છોકરાઓ. તો બૂટ ચંપલના તળિયા જે છે એ ઘસાઈ જાય એટલે લપસણા બની જાય. કારણ કે લાંબા સમયના વપરાશને કારણે, રસ્તા સાથેના ઘર્ષણને કારણે બૂટ ચંપલના તળિયા શું થશે? ઘસાઈ જાય છે. અને ઘસાઈ જશે એટલે એની સપાટી કેવી બની જશે? લીસી બની જશે. પરિણામે સોલ અને ભોંયતળિયા એટલે ભોંયતળિયું એટલે કે જમીન અને સોલ એટલે તમારા ચંપલના નીચેનો ભાગ, એટલે કે સોલ અને ભોંયતળિયા જમીન વચ્ચેનું ઘર્ષણ ઘટી જશે કારણ કે સપાટી લીસી બની ગઈ. માટે બૂટ ચંપલના તળિયા કેવા બની જશે? લપસણા બની જશે. ત્રીજું કારણ છે, કેરમ બોર્ડ પર કેરમની રમત રમતી વખતે બારીક અબરખનો પાવડર છાંટવામાં આવે છે. કારણ, કેરમ બોર્ડ પર બારીક અબરખનો પાવડર છાંટવાથી તેની સપાટી લીસી બની જાય છે અને સપાટી લીસી બની જશે એટલે કૂકી સહેલાઈથી સરકી શકશે. પરિણામે કૂકરીઓ અને સ્ટ્રાઇકર અને કેરમ બોર્ડની સપાટી વચ્ચે ખૂબ ઓછું ઘર્ષણ બળ પ્રવર્તે છે. સમજો, ઘર્ષણ બળ જે છે, સપાટી લીસી બની ગઈ એટલે ખૂબ ઓછું ઘર્ષણ બળ પ્રવર્તે છે અને તેથી જ કૂકરીઓ જે છે તે કેરમ બોર્ડ પર ઓછા બળથી ગતિ કરાવી શકીએ છે. પાવડર છાંટેલો હોય એટલે તમે સહેજ જ મારો એટલે સપાટી લીસી થઈ ગઈ, એટલે ઓછા બળથી આપણે ઘર્ષણ બળ શું કરીશું? ઓછું કરી દઈશું. એટલે ઓછા બળથી સહેલાઈથી કૂકરી
ખસેડી શકાશે. ચોથું કારણ છે સાયકલ તથા વાહનો રિપેર કરનારા કારીગરો જે છે તે વાહનોના ગતિશીલ ભાગો વચ્ચે ગ્રીસ લગાડે છે. ગતિશીલ ભાગો એટલે જે ગતિ કરે છે અને સતત આગળ બરાબર ગતિ કરવા માટેના જે મશીનરી અથવા તો સાયકલ કે વાહનના રિપેર કરનાર કારીગર છે, તમે જોયું હશે, એ ગ્રીસ લગાડે છે. કારણ ગ્રીસને સાયકલ તથા વાહનોના ગતિશીલ ભાગો વચ્ચે લગાડવામાં આવે છે ત્યારે ત્યાં ગ્રીસનું એક પાતળું સ્તર બની જાય. ગ્રીસ લગાડી દીધું હોય તો એક પાતળું સ્તર બની જાય અને પરિણામે ગતિશીલ સપાટીઓ સીધી એકબીજા સાથે સંપર્કમાં આવી શકતી નથી અને ઘસાઈ જતી નથી. યાદ રાખજો, ફરી વખત, ગ્રીસ લગાડવાથી એક પાતળું સ્તર બની જાય અને શું થશે? ગતિશીલ સપાટી એકબીજાના સંપર્કમાં આવશે નહીં અને એ જલ્દીથી ઘસાઈ પણ જતી નથી. પરિણામ શું થશે કે બંને સપાટીઓના ખરબચડાપણાનું એકબીજા સાથેનું જે જોડાણ છે તે મોટા પ્રમાણમાં દૂર થઈ જાય છે અને સરળતાથી એ હલનચલન કરી શકે છે, વાહન હોય, સાયકલ હોય કે મશીનરી હોય. પાંચમું કારણ છે સુટકેસ અને અન્ય ભારે સામાન સાથે પૈડા લગાડેલા હોય છે. કારણ કે સરકવાની ક્રિયા કરતાં ગબડવાની ક્રિયા જે છે તે હંમેશા ઘર્ષણને ઘટાડી દે છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવું અથવા તો ગબડાવવાથી એ આપણી પ્રક્રિયા સરળ બની જાય છે અને આ જ કારણથી સુટકેસ અથવા ભારે સામાન સાથે પૈડા લગાડેલા હોય તો તેમને આપણે સરળતાથી ખેંચી શકીએ છીએ. છઠ્ઠું કારણ છે કાર, ટ્રક અને બુલડોઝરના ટાયરો ખાંચાવાળા હોય છે. જોયું છે ને, કારના, આપણા બૂટ ચંપલના બુલડોઝર મોટા હોય છે તે, ટ્રક, એ બધાના ટાયરો જે છે એ ખાંચાવાળા હોય છે. કારણ વાહનોના ટાયર ખાંચાવાળા રાખવાથી રસ્તા સાથેની તેમની પકડ વધુ મજબૂત અને સારી બને છે. પરિણામે વાહનો સહી સલામત રીતે રસ્તા પર સ્લીપ થયા વગર ચાલી શકે છે અને આપણે અકસ્માતને અટકાવી શકાય છે. સાતમું છેલ્લું કારણ છે હવાઈ જહાજના આકાર ધારારેખી બનાવવામાં આવે છે. પક્ષીઓના આકાર જેવા એટલે ધારારેખી. કારણ તરલ એટલે કે હવા, તરલમાં ગતિ કરતી વસ્તુ પર ઘર્ષણ બળ વસ્તુની તરલની સાપેક્ષે એની ઝડપ, વસ્તુના આકાર અને તરલના પ્રકાર પર આધાર રાખે છે. વિમાન જ્યારે હવામાં ગતિ કરે છે ત્યારે તેના પર લાગતા હવાના ઘર્ષણ બળને કારણે એ સમતોલીને એને આગળ પાર કરવાનું હોય છે. આ પ્રક્રિયામાં વિમાન પોતાની ઉર્જા ગુમાવે છે. આથી ઉર્જાનો વ્યય શક્ય એટલો ઓછો થાય તેવા ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નમાં વિમાનને એક વિશિષ્ટ આકાર, જે ધારારેખી એટલે કે સુવાહી પણ એને કહેવાય છે, એવો આકાર વિમાનને આપવામાં આવે છે. તો આની સાથે વૈજ્ઞાનિક કારણોની સમજ પૂર્ણ થાય છે. આના પછીના વિડીયોમાં આપણે બીજા વધારાના પ્રશ્નના જવાબની ચર્ચા કરવાની છે. ફરી વખત કહું છું વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો જોતા નથી અને માટે જ જ્યારે પરીક્ષા આવે છે ત્યારે તમે એમાં જવાબ વ્યવસ્થિત કે પછી સાચા લખી શકતા નથી ને તમારા માર્ક ઓછા આવે છે. તો વિડીયો જોવાનું રાખો અને પ્રશ્નના જવાબ નોટની અંદર લખવાનું રાખો.